નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 12 ઇતિહાસ વિશેની બ્લુપ્રિન્ટ આપણે સમજીએ. કારણ કે છેલ્લા 2 દિવસની અંદર જો તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો પણ બોર્ડ પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકશો. સાથે સાથે જે વિદ્યાર્થીઓ ફક્ત પાસ થવા માગે છે એ વાત છોડો, 40+ માર્ક્સ મેળવવા માગે છે એ વિદ્યાર્થીઓ માટે પણ આપણે આપી દઈશું કે તમારે એટલા જ ચેપ્ટરમાંથી તૈયારી કરવાની છે, તો એ પણ તમારા માટે સરળ રહેશે. તો ચાલો જોઈએ છીએ. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી. તો વિભાગ એની અંદર તમારે 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે. હવે આની અંદર કયા કયા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે તો તમે જોઈ શકો છો, અહીંયા ચેપ્ટર આપેલા છે અને દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. એટલે કયા કયા ચેપ્ટર? તો ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 10 અને 15 આટલા ચેપ્ટર તમારે તમામ MCQ તૈયાર કરી દેવાના છે. જે આ વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તો તમારે સ્વાધ્યાયના તૈયાર કરવાના છે. સ્વાધ્યાયના MCQ માટેનો આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. તમે લખશો STD 12 હિસ્ટ્રી ઓલ ચેપ્ટર MCQ સ્વાધ્યાય તો પણ આપણે જે વિડીયો મળી જશે, એમાંથી પણ તમારી તૈયારી થઈ જશે. તો ખાસ તમારે 1 થી 8 ચેપ્ટરના MCQ અને 10મા અને 15મા ચેપ્ટરના MCQ તૈયાર કરવાના રહેશે. તો તમે 20માંથી 20 માર્ક્સ મેળવી શકશો. એના પછી સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર તમે જોઈ શકો છો કે 10 માર્ક્સના 10 એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે. તો હવે આની અંદર કયા કયા ચેપ્ટર છે? તો એની અંદર ચેપ્ટર જોવા જઈએ તો 1, 2, 3, 4, 6, પછી 10, 12, 13 અને 14 આટલા ચેપ્ટરમાંથી એક વાક્યના એક પ્રશ્ન પૂછાવાના છે. તો આટલા ચેપ્ટર આપેલા છે એટલે 1 થી 4, પછી 6, 10, 12, 13 અને 14 આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે. એના પછી સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાશે. સેક્શન સી નો ગુણભાર 20 ગુણ છે, એટલે કે 14 પ્રશ્નો આપેલા છે. એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. તો આપણે જોઈએ, ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાશે, ચેપ્ટર 5 માંથી 1 પ્રશ્ન પૂછાશે, એના પછી ચેપ્ટર 7 માંથી 2 પૂછાશે, ચેપ્ટર 8 માંથી 2 પૂછાશે, ચેપ્ટર 9 માંથી 1 પૂછાશે, એના પછી ચેપ્ટર 11 માંથી 1, ચેપ્ટર 14 માંથી 1, 15 માંથી 1, 16 માંથી 1 અને 17 માંથી 2 પ્રશ્નો પૂછાશે. તો હવે તમે જોવા જો તો ખાસ 2 ગુણ માટે ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, પછી ચેપ્ટર 7 અને 8 માંથી 2 પ્રશ્નો પૂછાય છે અને ચેપ્ટર 17 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો તમે જોવા જઈએ તો આ 4 ચેપ્ટર કરો તો પણ તમારા 8 પ્રશ્નો થઈ જાય છે. બરાબર? તો એ રીતે તમારે સેક્શન સી ની તૈયારી કરવાની રહેશે. હવે સેક્શન ડી ની વાત કરીએ, 3 ગુણના પ્રશ્નો અને 30 ગુણનું સેક્શન ડી તમારે રહેવાનું છે. એમાં 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. તો આ તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1, 2, 3, 6, 10, 11, 12, 15, 16 અને 17 આટલા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. હવે જે મેં હાઇલાઇટ કર્યા છે, એટલે કે ચેપ્ટર ખાસ 3 છે, એના પછી ચેપ્ટર 6 છે, ચેપ્ટર 11 છે અને ચેપ્ટર 17 છે. આ દરેકમાંથી 2 પ્રશ્ન પૂછાશે. એટલે કે તમે આ ચેપ્ટર 3, 6, 11 અને 17 તૈયાર કરો તો 24 માર્ક્સનું તો આ 4 ચેપ્ટરમાંથી થઈ જવાનું છે. તો પહેલાં આ ચેપ્ટરને તમારે પ્રાયોરિટી આપવી પડે ને, પછી બાકીના ચેપ્ટરોની તૈયારી કરવા જવાનું. બરાબર? તો આ રીતે તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે સ્માર્ટ સ્ટડી કરી શકો છો, સ્માર્ટ વર્ક તમે કરી શકો છો. સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર તમે જોવા જો તો 5 ગુણના પ્રશ્નો પૂછ્યા છે. કુલ ગુણભાર 20 ગુણ છે. 6 આપેલા છે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે. હવે એના માટેના ચેપ્ટર જોવા જઈએ તો ચેપ્ટર 5 માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 7 માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 8 માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 9 અને 10 કો તો 9 માંથી પૂછાય અથવા 10 માંથી 1 પ્રશ્ન પૂછાય છે, ચેપ્ટર 13 માંથી 1 અને ચેપ્ટર 14 માંથી 1 પ્રશ્ન પૂછાય છે. આવી રીતે કુલ 6 પ્રશ્નો આપેલા હશે અને તમારે લખવાના કેટલા છે? 4 પ્રશ્નો. બરાબર? તો આ રીતે તમારે તૈયાર કરવાની છે. હવે પાસ થવા માટે જે વિદ્યાર્થીઓ માગે છે એમને ફક્ત ચેપ્ટર 3, 4, 7 અને 8 હવે ચેપ્ટર 3 માંથી તમારે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના, 1-2 પ્રશ્નો તમારે 3 ગુણના તૈયાર કરવાના, ચેપ્ટર 4 માંથી તમારે હેતુલક્ષી તૈયાર કરવાના અને 2 ગુણના તૈયાર કરવાના. એના પછી ચેપ્ટર 7 માંથી MCQ તૈયાર કરવાના, 2 ગુણના પ્રશ્નો 2 પૂછાશે અને એક મોટો પ્રશ્ન 5 ગુણનો પૂછાશે. અને એવી રીતે ચેપ્ટર 8 માંથી જોવા જઈએ તો 2 ગુણના 2 MCQ, પછી 2 ગુણના 2 પ્રશ્નો અને 5 ગુણનો 1. આમ જોવા જઈએ તો કુલ ગુણભાર તમારે 39 ગુણનું તમે ફક્ત 4 ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી જો આપ બ્લુપ્રિન્ટ પ્રમાણે, તો પણ તમારે 39 માર્ક્સ થઈ શકે છે આસાનીથી. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, IMP વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય.